ભરૂચ અને અંકલેશ્વરના માર્ગો ચોમાસામાં બિસ્માર બન્યા છે, જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના નેતા અને મરહુમ શાન અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો હતો, તેઓ જાતે કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને અંકલેશ્વરના બિસ્માર માર્ગો દર્શાવી ભાજપને આડે હાથ લઈ રહ્યા છે। સાથે જ ગુજરાત મોડલને લઈ કરી રહ્યા છે પ્રશ્ન। મુમતાઝ પટેલે વિડીયોમાં જણાવ્યું હતું કે આવો ભરૂચ જિલ્લાના રસ્તાઓની હાલતનો અનુભવ કરો। ભાજપની નગરપાલિકા, ભાજપના ધારાસભ્ય, ભાજપના સાંસદ, ભાજપના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર, ભાજપના વડાપ્રધાન આ છે ગુજરાત મોડલ। 5 કિલોમીટરનો રસ્તો પસાર કરવા અમે 1 કલાકથી આ રસ્તા પર છે। આ હાલત વરસાદને કારણે નથી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે। आइए पधारे हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए। फिर से कहना चाहूंगी, भाजपा की म्यूनिसिपैलिटी, भाजपा की नगर पालिका, भाजपा का विधायक, भाजपा का सांसद, भाजपा का मुख्यमंत्री, भाजपा की राज्य सरकार, भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री, और ये है हमारा गुजरात मॉडल। सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं। परिवार में एक बीमार मरीज है, लेकिन पिछले 1 घंटे से 5 किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं। जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल। ये सड़क का हाल देखिए, ये हमारे अंकलेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है, ये पिछले कुछ सालों से जब से मेरे वालिद अहमद पटेल जी गुजरे हैं और इन सड़कों को बनाया नहीं गया है, तब से यही हाल है। અંકલેશ્વરના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે મુમતાઝ પટેલનો વિડીયો શેર કરાતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।